નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં અને આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે મહત્વની વિશેષ ચર્ચા છે લગ્ન સંબંધ પર. અત્યારના સમયમાં જોઈએ તો પ્રેમ લગ્નનું પ્રમાણ એટલા પ્રમાણમાં વધી ગયું છે કે દરેક સમાજ અત્યારે સંમેલન કરી રહ્યું છે. સંમેલનમાં એક મહત્વની વાત કરવામાં આવી રહી છે કે પ્રેમ લગ્ન બંધ થવા જોઈએ, પ્રેમ લગ્ન છે તેના માટે કાયદો આવવો જોઈએ અને દીકરીઓ પોતાની જ જ્ઞાતિમાં પરણે એ પ્રકારની દરેક સમાજની અત્યારે પહેલ જોવા મળી રહી છે. હવે આ પ્રકારની પરિસ્થિતિ જે ઉપજી છે તેના માટે દરેક સમાજ દ્વારા એક પહેલો કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની પહેલ એ બ્રાહ્મણ સમાજ એટલે કે બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે કે જે 9 ફેબ્રુઆરીના રોજ દુર્ગાધામ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં બ્રાહ્મણ દીકરીઓના આ જે યુવતી અને જે યુવકો છે બ્રાહ્મણ સમાજના એ એકઠા થશે અને ત્યાં આગળ એ લોકોનું સંમેલન જે યોજાશે તેમાં મેળાપ કરાવવામાં આવશે એટલે કે એકબીજાને કહી શકાય કે ઓળખ કરાવવામાં આવશે અને તેમનો સૌથી મહત્વનો આ કાર્યક્રમ જે છે તેનો હેતુ એ છે કે પોતાની દીકરીઓ પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરે અને તેમને સરકાર સમક્ષ પણ તેમણે માંગણી મૂકી છે કે આ પ્રકારનો કાયદો આવવો જોઈએ પ્રેમ લગ્ન ઉપર કે પ્રેમ લગ્નમાં જે છે પોતાની જ જ્ઞાતિમાં તે લગ્ન થવા જોઈએ અને આ પ્રકારના કાયદાની અત્યારના સમયમાં શા કારણે જરૂર પડી અને અત્યારનો જે આધુનિક સમય છે કે આપણે જેમાં સૌના ભાગીદાર છે તો આ આધુનિક સમયમાં આપણે જેના ભાગીદાર છીએ હવે અત્યારના સમયમાં જે આજના યુવક યુવતીઓ છે તેમને સમજાવવા માટે આ પહેલ ખૂબ જ જરૂરી બને છે. તો આ પહેલનો મુખ્ય હેતુ શું છે અને શા કારણે આ પહેલ કરવાની જરૂર પડી તો આ વિશે આપણે વાત કરીશું. આપણી સાથે કરંટ ટોપિકમાં જોડાઈ ગયા છે ભાવેશ રાજ્યગુરુ કે જેઓ સંસ્થાપક છે દુર્ગાધામના. ભાવેશજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સાથે જોડાઈ ચુક્યા છે જીગર પંડ્યા કે જેઓ એડવોકેટ છે. જીગરજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર બેન. અને જોલી વ્યાસ જોડાઈ ગયા છે કે જેઓ મહિલા પ્રમુખ છે બ્રહ્મ સમાજના. જોલીબેન, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર, હર મહાદેવ. ભાવેશજી, સૌ પ્રથમ જે રીતે આ કાર્યક્રમનું આયોજન બ્રહ્મ સમાજ દ્વારા દુર્ગાધામ દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવ્યું છે. હવે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જે રાખવામાં આવ્યો છે તે એક સમાજને સુધારા તરફ આગળ વધારવા માટે છે અને અત્યારનો જે આધુનિક સમય છે તે માટે સૌ પ્રથમ તો આ પહેલ કરવાની જરૂરનો વિચાર ક્યાંથી આવ્યો? સમાજના સંગઠનો અમારા સમાજમાં 84 જ્ઞાતિઓ છે. મુખ્યત્વે સમાજ એટલી અડ્ડે વેરવિખેર છે કે કોઈ પણ દીકરીના માવતરને પોતાના દીકરા માટે યોગ્ય પાત્ર મળવું બહુ મુશ્કેલ બની ચૂક્યું છે. પોતાનો જીવન સાથી યોગ્ય નહીં મળતા હોવાના કારણે, સમયસર નહીં મળતા હોવાના કારણે અન્ય જ્ઞાતિમાં વિવાહ કરવાનું પ્રમાણ પણ મહત્તમ વધતું જાય છે. છેલ્લા 25 વર્ષથી અમારી બ્રહ્મસેનાનું એક સંગઠન છે જે બ્રહ્મચર્યાસી અને સમૂહ યજ્ઞોપવિત સંસ્કારના હજારોની સંખ્યામાં કાર્યક્રમ યોજી ચૂકી છે ભાવનગર અને અમદાવાદમાં. સંસ્થા છેલ્લા 25 વર્ષથી ગ્રામીણ ક્ષેત્રની અંદર, તાલુકા ક્ષેત્રમાં, જિલ્લા ક્ષેત્રમાં જઈ અને અનેક સંમેલનો કરેલા છે. એક મત અને એક સર્વે મુજબ સમાજની 25% વધારે દીકરીઓ જે છે બીજી જ્ઞાતિમાં જઈ રહી છે. એનું મુખ્ય 2 કારણો, એક સંસ્કારનો અભાવ અને સેકન્ડ બીજું કારણ એનું એ છે કે યોગ્ય પાત્રની શોધ. દુર્ગાધામમાં 9મી ફેબ્રુઆરીના રોજ એક પસંદગી મેળાનું આયોજન થયેલું છે. આપણા દેશની અંદર આ પ્રકારનો પસંદગી મેળો પહેલી વાર યોજાઈ રહ્યો છે કે જ્યાં આગળ માત્ર બુકનું વિતરણ નથી પરંતુ દરેક દીકરીને 5 એમના માટેના યોગ્ય જીવન સાથીના પાત્રો જે છે એ સ્થળ ઉપર જ બતાવવામાં આવશે, સ્થળ ઉપર જ મીટિંગ યોજવામાં આવશે. દુર્ગાધામ એવું ઈચ્છે છે કે કોઈ પણ દીકરી જે છે એને યોગ્ય ડેટાબેઝ જો પ્રોવાઈડ કરવામાં આવે તો બ્રાહ્મણની દીકરીને અન્ય જ્ઞાતિમાં જવાની જરૂરિયાત પણ નહીં રહે. અને અમે તો ત્યાં સુધી એ દિવસે એક સંકલ્પ કરાવવાના છીએ અન્ય જ્ઞાતિના લોકોને, આગેવાનોને બોલાવીને પણ કે કોઈ પણ જ્ઞાતિની દીકરીએ બીજી જ્ઞાતિમાં લગ્ન ના કરવા જોઈએ. પ્રેમ વિવાહ જે છે એ ભારતની સંસ્કૃતિ નથી, એ પશ્ચિમની સંસ્કૃતિ જે છે. તો દુર્ગાધામના આ પ્રોગ્રામના માધ્યમથી અમે એવું ઈચ્છીએ છીએ કે માત્ર બ્રાહ્મણની દીકરી નહીં પરંતુ સનાતન ધર્મની કોઈ પણ દીકરીઓએ અન્ય જ્ઞાતિમાં વિવાહ ના કરવા જોઈએ. સાથે સાથે અમે ભારત સરકાર અને રાજ્ય સરકારને પણ વિનમ્ર વિનંતી કરવાના છીએ. જ્યારે 15,000 બ્રાહ્મણો આ કાર્યક્રમના માધ્યમથી એકત્ર થઈ રહ્યા છે ત્યારે
જે રીતે 370ની કલમની અંદર સંશોધન કરવામાં આવ્યો, ફેરફાર કરવામાં આવ્યો, જે રીતે વકફ બોર્ડની અંદર ફેરફાર કરવામાં આવ્યો, તે જ રીતે સ્પેશિયલ મેરેજ એક્ટ જે બનાવેલો છે એ સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર પણ સુધારાની આવશ્યકતા છે. સાથે સાથે લગ્ન જે નિયમો છે એની અંદર પણ ઘણા બધા ફેરફારો જે છે એ આવશ્યક બન્યા છે. આજે આપણે જાણીએ છીએ કે પ્રત્યેક જ્ઞાતિ વિધર્મીઓના લગ્ન સંબંધી આક્રમણથી પરેશાન છે. સવારથી સાંજ સુધીની અંદર પ્રત્યેક સનાતન ધર્મીના વોટ્સએપની અંદર એક સંદેશ ચોક્કસ આવે છે કે XYZ જ્ઞાતિની દીકરી જે છે વિધર્મી સાથે ગઈ છે. અને હું એવું ચોક્કસ પ્રકારે માનું છું કે આ કાયદાઓની છૂટછાટ જે છે એ જો આપવામાં ન આવે તો આવો એક પણ બનાવ ન બને. જ્યારે હિન્દુ સમાજની દીકરી વિધર્મી સાથે જતી હોય છે ત્યારે માત્ર એ લવ જેહાદનો પ્રશ્ન નથી, પરંતુ સનાતન ધર્મમાં જન્મેલા માણસો જે સંસ્કાર ધરાવતા હોય છે એ પરિવારને જીવવું પણ ભારે પડતું હોય છે. એના માવતર જે છે એ પોતાની જ્ઞાતિમાં પણ જઈ શકતા નથી, સમાજની વચ્ચે પણ બેસી નથી શકતા. સનાતન ધર્મના લોકો એને તિરસ્કૃત તરીકે જોતા હોય છે. આવા સંજોગોની અંદર જો કાયદાઓની અંદર સુધારો કરવામાં આવે તો વિધર્મીઓ આજના દિવસે ફોસલાવી, લલચાવી, એનું એક બેસ્ટ એક્ઝામ્પલ અમારા હમણાં જ જાણવા મળ્યું કે ભારત સરકારની અંદર લગ્નની નોંધણી છે, રાજ્ય સરકારમાં લગ્નની નોંધણી થાય છે પણ છૂટાછેડાની નોંધણી નથી થતી. સરકારે એક એવું પોર્ટલ બનાવવું જોઈએ કે જે પોર્ટલના માધ્યમની અંદર લગ્નની નોંધણી પણ હોવી જોઈએ અને છૂટાછેડાની નોંધણી પણ હોવી જોઈએ. 2 લગ્ન, 3 લગ્ન, 4 લગ્ન કર્યા પછી હિન્દુની દીકરીઓને જે ફોસલાવવામાં આવે છે એ દીકરીઓને પણ આધાર પુરાવો ખબર નથી કે સામેનો માણસ કોણ છે, અગાઉ લગ્ન કરી ચૂક્યો છે કે નથી કરી ચૂક્યો. આ જે કાયદાની માંગણી જે છે એમાં કેવી રીતે કાનૂની રીતે અમે અમારા સમાજના જેટલા વકીલો જે છે એમને પણ વિનંતી કરી છે કે સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર શું સુધારો કરવામાં આવે તો સનાતન ધર્મની દીકરીને બ્રાહ્મણ સંસ્થાના માધ્યમથી આપણે મદદરૂપ બની શકીએ. એ માટેનો અમે પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. 9મી ફેબ્રુઆરીએ 2400 દીકરા અને દીકરીઓ ભાગ લઈ રહી છે. અને સૌથી નવાઈની વસ્તુ એવી છે કે પહેલી વખત બ્રહ્મ સમાજનો એવો પસંદગી મેળો બનશે કે જે પસંદગી મેળામાં યુકે થી પણ લોકો આવી રહ્યા છે, યુએસ થી પણ આવી રહ્યા છે, યુએ થી પણ આવે છે, ઓસ્ટ્રેલિયાથી, આફ્રિકાથી અને દુબઈથી પણ લોકો જોડાઈ રહ્યા છે. ભારતના 12 થી વધારે પ્રદેશના કેન્ડિડેટો એમાં ભાગ લેનાર છે. ગુજરાતના 33 જિલ્લાઓમાં એક પણ જિલ્લો એવો નથી કે જ્યાંથી ઉમેદવારો આવવાના ના હોય. અને દુર્ગાધામ એવું ઈચ્છે છે કે આવા પ્રમાણની અંદર જો પસંદગી મેળાના આયોજન થાય તો દીકરીને યોગ્ય સમયે યોગ્ય પાત્ર પણ મળી જાય અને વિવાહનું કામ જે છે એ આસાન બની જાય. જી બિલકુલ. અને જે વિચારો સાથે અત્યારે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જે હેતુ સાથે જે સમાજમાં પરિવર્તન લાવવાની અહીંયા વાત કરવામાં આવી છે, જોલીબેન, એક મહિલા તરીકે આપનો શું અભિપ્રાય છે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ સમાજમાં વર્તાતી હોય છે ત્યારે આ પ્રકારના પરિવર્તન અત્યારે શા માટે જરૂરી બન્યા છે? આપણે તો સૌ અત્યારે આધુનિક સમયનો ભાગ છીએ, તો એમાં આ પ્રકારના પરિવર્તન શા માટે જરૂરી બન્યા છે? એમાં એક પરિબળ એવું છે કે અત્યારની દીકરી જે છે, એકચ્યુઅલી હું એજ્યુકેશન ફિલ્ડ સાથે પણ જોડાયેલી છું, તો ત્યાં ઘણું જોવા મળે છે કે જે દીકરીઓ છે ને એ પાશ્ચાત્ય આપણે પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ કરીએ છીએ પણ એ આંધળું અનુકરણ છે. અને એમાં એક જવાબદાર આપણે બ્રાહ્મણ ને સનાતન ધર્મ કે જે હિન્દુઓના સંસ્કાર છે જે દીકરીઓને આપવા જોઈએ નાનપણથી, એનો એક આપણે અભાવ છે. આપણે સતત આ સોશિયલ મીડિયા છે પણ એનો પ્રોપર ઉપયોગ ખબર નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણી જે દીકરીઓ છે એ ઘણી ગેરમાર્ગે દોરાય છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ દીકરીઓને એક સારો મા બાપને બધાને એક સંદેશ આપવાનો જરૂરી છે. જે ભાવેશ ભાઈ રાજ્યગુરુ છે, જે દુર્ગાધામના સ્થાપક છે, એમણે ખૂબ જ સરસ પ્રયત્ન કરેલો છે. જે આ કરવા જઈ રહ્યા છે, જે મેળાવડો છે, એમાં એક જ સંસ્થાની અંદર એક છત નીચે જ્યારે કદાચ પહેલી વખત આવું બને છે કે બ્રાહ્મણના દીકરા દીકરીઓ આ રીતે બધા એક જ છત નીચે ભેગા થઈને પસંદગી મેળાવડો કરવા જઈ રહ્યા છે. એટલે જો આ રીતે પ્રવૃત્તિ અને સનાતન ધર્મનું જ્ઞાન પણ ત્યાં એમને આપવામાં આવશે કે ખરેખર આપણું હિન્દુ ધર્મ શું છે. દીકરીઓ જો એ સમજી જાય ને તો ઘણું બધું આમાંથી આપણે અટકાવી શકીએ છીએ.
જી બિલકુલ. જીગરજી, એક એડવોકેટ તરીકે આપણે કાયદાની અહીંયા વાત કરીએ તો કાયદાની માંગ કરવામાં આવે છે કે પ્રેમ લગ્ન સરકારને રજૂઆત કરવામાં આવે છે કે પોતાના ધર્મ સિવાય અન્ય ધર્મમાં લગ્ન ના કરી શકે તેવો કાયદો લાવવાની અહીંયા માંગ કરે છે. આ કાયદો વિશે જણાવશો કે આની માંગ શું અને શા કારણે કરવામાં આવી? સૌથી પહેલા ભાવેશભાઈ રાજગુરુ અને જોલીબેનને ધન્યવાદ આપું છું કે લગ્ન જેવા વિષય ઉપર, સંવેદનશીલ વિષય ઉપર ખુલીને સમાજના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. GTPL નો આભાર માનીએ છીએ કે તમે એને સામાજિક વાચા અને કાયદાના એરણે પ્રજા સમક્ષ લઈ જવા માટે માધ્યમ બનો છો. આપણે લગ્નને કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો સ્પેશિયલ મેરેજ એક્ટ, હિન્દુ મેરેજ એક્ટ, બીજા પર્સનલ લો પ્રમાણેના કાનૂની જોગવાઈઓ, નોંધણી અધિનિયમન, આ બધા વિવિધ કાયદાઓ આને લગતા આજે પણ અમલમાં જ છે. હાલમાં જે માંગણી થઈ રહી છે તેને અંશતઃ રીતે જો પાશ્ચાત્ય રૂઢિથી જોવામાં આવે તો બ્રાહ્મણોમાં સગોત્ર લગ્નનો પહેલેથી બહિષ્કાર છે. કારણ કે સગોત્ર લગ્ન એ જેનેટિક સિક્વન્સને ડેમેજ કરે છે. એટલે સાયન્સ પણ એવું કહે છે કે તમારા DNA માં સેમ DNA ની અંદર થયેલું સંવનન એ નિર્બળ બાળક પેદા કરે છે. એ આરોગ્ય અને બિન આરોગ્યની તકરારો DNA થી આવે છે. વંશાગત જે રોગો આવે છે એ આપણા શાસ્ત્ર અને વેદોએ ત્યારે પણ કહ્યું છે કે બ્રાહ્મણોએ સગોત્ર લગ્ન ન કરવા. અને બ્રાહ્મણો આજે પણ એ રૂઢીને વળગી રહ્યા છે મોટા ભાગે કે સગોત્ર લગ્ન બ્રાહ્મણ સમાજ નથી કરતો. એ જ પ્રમાણે લગ્નની જે વિષય છે તેમાં અત્યારે સમસ્યા માગી લેતા બીજા મોટામાં મોટા વિષયો એવા છે કે લગ્નની નોંધણીનું પોર્ટલ, વેરિફિકેશન સિસ્ટમ અને લગ્નનો ડાયવોર્સ જે નામદાર અદાલત ફરમાવે છે અથવા તો સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે ફરમાવે છે કે સેક્શન 13AB પ્રમાણે ફરમાવે છે કે લોકો અત્યારે પણ મારો એક દિવ્ય ભાસ્કરમાં હમણાં જ એક ઇસ્યુ ચાલી રહ્યો છે કે રજીસ્ટર સમક્ષ જઈને છૂટાછેડા નોંધાવવામાં આવે છે. સરકારનો પરિપત્ર છે કે આવું ન થાય અને રજીસ્ટર છૂટાછેડા ન થઈ શકે. તો સરકાર પાસે પોતાની પાસે લગ્ન નોંધણી અંગે તમામ રાજ્યોનું પોર્ટલ કેમ નથી કે જ્યાં જે પક્ષકારોના લગ્ન થઈ રહ્યા છે તેમનું આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ નાખીને વેરિફિકેશન કરી શકે. ભાવેશ રાજગુરુ સાહેબની એ માંગણીને અમે કાયદાની એરણે પણ એ વસ્તુને બિરદાવીએ છીએ કે જો એક 7/12 ની અંદર 6 ની નોંધ જોઈ શકાય છે, પ્રોપર્ટી કાર્ડનું માલિકી હક જોઈ શકાય છે, ટેક્સ બિલ, લાઇટ બિલ ઇન્ડેક્સ જોઈ શકાય છે, ગાડીનું RTO બિલ જોઈ શકાય છે, હાઇપોથિકેશન જોઈ શકાય છે, તો મારી સામે ઉભું રહેલું પાત્ર વકીલ તરીકે મારી પાસે આવીને કહે છે કે સાહેબ અમારે રજીસ્ટર મેરેજ કરવા છે સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે, હું વેરીફાઈ કરવા ક્યાં જાઉં કે કયા રાજ્યમાં, કયા જિલ્લાના, કયા તાલુકામાં આ માણસે છૂટાછેડા લીધા છે કે લગ્ન લીધા છે કે નહીં? સમાજ ગેરમાર્ગે દોરાવાનું કારણ વહીવટી તંત્રની દીર્ઘ દ્રષ્ટિને આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંયોજન જોડે સાંકળવાની જરૂર છે. અમે દુર્ગાધામની આ માંગણીને વકીલ તરીકે પણ સમર્થન આપીએ છીએ. મેરેજ એન્ડ ડાયવોર્સ વેરિફિકેશન ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકારે પોતે ખોલવું જોઈએ અને જે દરેક રાજ્યના દરેક જિલ્લા અને દરેક તાલુકામાં ફરજિયાત હોવું જોઈએ. અને સરકાર પોતે નવદંપતિ જયારે રજીસ્ટર્ડ મેરેજ કહે છે ત્યારે એ સર્ટિફિકેટ આપે કે અમારા પોર્ટલ પર આ 2 જણ કોઈ જગ્યાએ લગ્નથી કે છૂટાછેડાથી નોંધાયેલા નથી, તો મૂળભૂત સમસ્યા ઉપર કાબુ મેળવી શકાય એવું અમારું માનવું છે. બિલકુલ. એટલે કાયદામાં બદલાવ લાવવાની જરૂર છે. પરંતુ જીગરજી, કાયદાના બદલાવની આપણે વાત કરીએ તો કાયદાનું અમલીકરણ કરવું પણ ખૂબ જરૂરી છે. કાયદો બનાવી તો દેવામાં આવે છે, પરંતુ તમને લાગે છે કે તેના ઉપર અમલીકરણ થશે? ને આ મુદ્દો જે ખાસ અત્યારે પ્રેમ લગ્નનો આપણે વાત કરી રહ્યા છે કે તે મુદ્દે પણ અત્યારે કાયદો લાવવાની જરૂર છે, તો આ કાયદા મુજબ આનું અમલીકરણ આજના યુવા પેઢી કરશે ખરી? ઉપરથી બેન સરળ થઈ ગયું છે આજે. આર્ટિફિશિયલ એજન્સી જે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ જે છે, મશીન લર્નિંગ જે છે, એના આધારે જો ફેસ રેકોગ્નાઇઝેશન સિસ્ટમથી કેમેરાથી આરોપી પકડાતા હોય, કુંભના મેળામાં આવનાર વ્યક્તિ આતંકવાદી શોધવા માટે કેમેરાથી ફેસ આર્ટિફિશિયલ રેકોગ્નાઇઝેશન સિસ્ટમના 2 લાખ આરોપીઓના ચહેરા એમાં મૂકીને એને શોધી શકાતા હોય, હું વ્હાઇટ સિગ્નલ નો વ્હાઇટ બેલ્ટ ક્રોસ કરું ને મારા ઉપર જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કેમેરાના મદદથી સમન્સ નોટિસ આવી શકતી હોય, મેં ગાડીમાં સિગ્નલ નથી પહેર્યો, એ કેમેરાથી ફોટો પડતો હોય અને જો મારા ઘરે સમન્સ નોટિસ આવીને ઉઘરાણી થઈ શકતી હોય, તો મેં હેલ્મેટ નથી પહેરી તો મારા પર ચલણ આવી શકતું હોય, તો લગ્ન જેવી સામાજિક બંધનની શક્તિને જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદના પોર્ટલ સાંકળવામાં ન આવે, એ મારા માનવા પ્રમાણે તો નિર્બળતા છે.
ખરી હકીકતે ભારત સરકારના રજિસ્ટ્રેશન એક્ટ પ્રમાણે નોંધાતા લગ્નો અને નામદાર અદાલતોમાંથી અપાતા છૂટાછેડાના ડાયવોર્સના હુકમો બંનેને ક્લાઉડ ઉપર એક્સેસ કરવા જોઈએ. તો જ સમાજને સાચી પરિસ્થિતિની ખબર પડે કે હું જે પણ પાત્ર જીગરજી, અથવા તો હું મારો જે પ્રશ્ન પાત્રને એ છે પસંદ કરું છું. કે જી, પણ જીગરજી, મારો પ્રશ્ન એ છે કે આપણે જે કાયદાની અહીંયા વાત કરી રહ્યા છે કે જે મહત્વની માંગ કરવામાં આવી છે કે પોતાના ધર્મ સિવાય અન્ય ધર્મમાં ના લગ્ન કરવામાં આવે. હવે આ જે કાયદાની વાત કરે છે તો આજની યુવા પેઢી શું આ કાયદાને માનશે ખરી? આમાં ચોક્કસ કાયદો અને હકીકતના મિક્સ પ્રશ્નો સમાયેલા છે. હકીકતના પ્રશ્નો અને સમાજની લાગણી એ કાયદાની દ્રષ્ટિએ જુદી વાત છે. સમાજની માંગણી સમાજ કરી શકે એમની અભિવ્યક્તિનો અધિકાર છે. કાયદો જે છે એની મર્યાદામાં અમે કાયદાના વિદ્યાર્થી તરીકે જે કહી શકીએ તે વિષય એટલો જ છે કે સગોત્ર લગ્ન તો સાયન્સ પણ એમ કે છે કે ભાઈ આ ન થઈ શકે. એનાથી આગળ વધીને કહીએ તો આજે લગ્ન સમયે બીજા પાસા વિચારીએ કે ભાઈ વ્યક્તિ સામે એફઆઈઆર નોંધાયેલી છે કે નહીં, વ્યક્તિને સજા પડેલી છે કે નહીં, વ્યક્તિ ક્યાંય નાદાર ડિક્લેર થયેલો છે કે નહીં, વ્યક્તિએ કોઈ બેંકોના ઉઠામણાની અંદર ભાગ પડ્યો છે અને એનપીએ થયેલા છે કે નહીં, ક્યાં જોવાય છે? લગ્ન માટેની આવશ્યક તત્વો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આજે વ્યક્તિની આવડત, વ્યક્તિનો દરજ્જો અને વ્યક્તિની કૌશલ્યતા થી માપવાના બદલે માત્ર તેના દેખાવથી મપાઈ રહી છે કે કયા બ્રાન્ડના કપડા પહેરે છે, કયા બ્રાન્ડના શૂઝ પહેરે છે, કયા બ્રાન્ડનો મોબાઈલ વાપરે છે, કઈ ગાડીમાં ફરે છે. આના આધારે લગ્નોની અંદર માણસો આકર્ષાઈ રહ્યા છે. સમાજ રવાડે ચડી રહ્યો છે અત્યારે. જી જી, સાચી બિલકુલ. વાત છે. ભાવેશજી, આપની પાસે જ આવું છું. જી ભાવેશજી, અત્યારે દરેક સમાજ આ પ્રકારની પહેલ લઈને આવી રહ્યું છે કે પોતાની જ જ્ઞાતિમાં લગ્ન થવા જોઈએ. બ્રહ્મ સમાજ પણ આ પહેલ લઈને આવી રહ્યું છે. પરંતુ અત્યારના આધુનિક સમયના આજની યુવા પેઢી આ પ્રકારના નિર્ણય સાથે સંમત થશે? આપને શું લાગે છે કે જે આ દરેક સમાજ પહેલ કરી રહ્યું છે, શું તે માનશે ખરી? આજની યુવા પેઢી જે છે અને પાસપોર્ટ જરૂરી નહોતો. ભારત સરકારે કાયદો બનાવ્યો તો લોકો પાસપોર્ટ બનાવવા માંડ્યા. આજની પેઢીને આધાર કાર્ડની જરૂરિયાત નહોતી. સરકારે કાયદોનું નિર્માણ કર્યું તો આધાર કાર્ડ બનાવવા માંડ્યા છે. હું ખેડૂત નથી, મારો પરિવાર ખેડૂત નથી, તો હું ગુજરાતમાં જમીન નથી લઈ શકતો કારણ કે હું કાયદાનું પાલન કરી રહ્યો છું. અને હું એવું ચોક્કસ માનું છું કે કાયદો બનાવવામાં આવે તો એનું પાલન થતું જ હોય છે. ક્રમશ ઓછું થતું હોય છે. કાયદાની સામે માપદંડ હોય છે સરકારના, એની ઉપર પગલા ભરી શકાય છે. જીગરભાઈએ જે વાત કરી એ જ વાત દુર્ગાધામ કરી રહ્યું છે કે તમે એક પોર્ટલનું નિર્માણ કરો. આજે વિધર્મી લોકો જે છે 1 લગ્ન, 2 લગ્ન, 3 લગ્ન કરી શકે એવો કાયદો છે. હિન્દુઓ તો 3 લગ્ન નથી કરી શકતા, તો હિન્દુ ના કરી શકે અને મુસ્લિમ કરી શકે એ કયો આધાર છે? અગર શરિયતના આધાર ઉપર એમને જો પરમિશન આપવામાં આવતી હોય તો સનાતન ધર્મ બોર્ડનું આપણે નિર્માણ કરવું જોઈએ, જ્યાં આગળ 16 સંસ્કાર પણ આપવામાં આવે, કાયદાઓનું પણ પાલન કરવામાં આવે. દુર્ગાધામ જે છે એ ઋષિ પરંપરાઓ શરૂ કરી રહી છે 9 ફેબ્રુઆરીથી. સંસ્કાર આપનાર માણસ પણ સંસ્કારી હોવો જરૂરી છે. કાયદાનું નિર્માણ થશે તો ચોક્કસ એની અંદર કોઈ ના કોઈ જગ્યા જે છે એની અંદર માપદંડ નક્કી થશે. આરોપીઓ જે છે એની અંદર એક ડર હશે. આપણે જોઈએ છીએ ગુજરાતની અંદર દારૂબંધી છે, તમને કોઈ 4 રસ્તા પર દારૂ પીતા લોકો જોવા મળતા નથી. એટલા માટે જેમ કે દારૂની બંધી છે, જો દારૂની બંધી હટાવી દેશે ગુજરાતમાંથી તો તમને 4 રસ્તા ઉપર પણ દુકાનો જોવા મળશે. પ્રેમ વિવાહ જે છે એનું કોઈ સર્ટિફિકેશન તમે અગર અમેરિકાને ફોલો કરો છો તો શેના માટે ફોલો કરીએ છીએ આપણે? કે રોડ માટે કરીએ છીએ, બ્રિજ માટે કરીએ છીએ, કોમ્પ્યુટર માટે કરીએ છીએ, ટેકનોલોજી માટે કરીએ છીએ. ત્યાંથી સંસ્કાર જે છે આપણે નથી આયાત કરતા. સંસ્કાર જે છે એ ભારતના જે છે ને લોકો દુનિયાની અંદર એક્સપોર્ટ થઈ રહ્યા છે. આજે વિશ્વ પણ સ્વીકારી રહ્યું છે કે સનાતન ધર્મની જે પરંપરા જે છે ને લોકો ફોલો કરવા લાગ્યા છે. અમેરિકાની અંદર પણ હિન્દુ પદ્ધતિએ લગ્ન થવાના શરૂઆત થઈ ચૂકી છે. જી બિલકુલ. ભાવેશજી, અહીંયા સમયનો અભાવ છે. અમે માગણીઓ મૂકીએ છીએ એ માગણીઓ જે છે એટલા માટે ઉચિત છે. જીગરભાઈ જે પુત્રની વાત કરી છે એની તમને વિગતવાર વાત કરું તો કોઈ પણ જ્ઞાતિની દીકરી બીજી જ્ઞાતિમાં જતી હોય છે ત્યારે એના મા બાપની શું પરિસ્થિતિ હોય છે તમે એના મીડિયા ડિબેટના માધ્યમથી આંકડાઓ માંગશો તો દીકરીઓ બીજી જ્ઞાતિમાં જવાના કારણે ખૂન પણ થયેલા છે, મર્ડરો થયેલા છે, હિંસાઓ થયેલી છે. અહીંયા સમયનો અભાવ છે, પરંતુ તમને અહીંયા મહત્વનો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે આ આટલું મોટું સંમેલન થવા જઈ રહ્યું છે તો આટલા મોટા સંખ્યામાં જ્યારે આજના યુવા પેઢી ત્યાં જોડાશે
તો એમના માટે શું એવો મહત્વનો સંદેશો પૂરો પાડશે? સમયનો અભાવ છે એટલે ટૂંકમાં જો જવાબ આપશો તો શું મહત્વનો સંદેશો આજની યુવા પેઢી માટે? હું એવું ઈચ્છું છું કે આ પસંદગી મેળાની અંદર 600 થી વધારે દીકરીઓ ભાગ લઈ રહી છે. દુર્ગાધામ એક જી. એવા માધ્યમથી આ કામ કરી રહી છે. અમે એવું ઈચ્છીએ કે 100 દિવસની અંદર એનું પરિણયનું કામ પણ પૂર્ણ થાય. દીકરાના માવતરો, દીકરા અને દીકરીના માવતરો જે ઉત્સાહ સાથે દુર્ગાધામની અંદર પાર્ટિસિપેટ થઈ રહ્યા છે, તમામ લોકોનો આભાર પણ માનું છું કે જી. સંસ્થા પર આટલો મોટો ભરોસો, કારણ કે અમારા સમાજમાં ક્યારેય પણ આટલી મોટી સંખ્યામાં દીકરીના બાયોડેટા નથી આવતા. આ પહેલી જી. વખત આવી છે. અને એ પણ અમારા ત્યાં જે સમાજના દીકરાઓ જે છે, જેમની ઇન્કમ મહિને 2 લાખ, 5 લાખ કે 7 લાખ થી પણ વધારે છે, એવા બાયોડેટા પણ પૂરતા પ્રમાણની અંદર છે. ખૂબ સારા પરિવારના લોકો આવ્યા છે. પણ દુર્ગાધામ જી. એવું ઈચ્છે છે કે માત્ર ઇન્કમના આધારે નહીં, પ્રોપર્ટીના આધારે નહીં, પરંતુ સંસ્કારના આધારે પણ તમારી પસંદગી હોવી જોઈએ. કારણ કે તમારી બિલકુલ. પાસે પ્રોપર્ટી તો હશે, પણ જો એ બાળકની અંદર સંસ્કાર નહીં હોય તો પ્રોપર્ટી કોઈ કામની નથી. બિલકુલ. અને ભાવેશજી, અત્યારના સમયમાં સંસ્કારનું સિંચન હોવું ખૂબ જ જરૂરી છે, અને એટલા જ આપણે કહીએ છીએ કે નાની ઉંમરથી જો બાળકમાં સંસ્કારનું સિંચન કરવામાં આવે તો મોટી ઉંમરમાં તે ખૂબ જ મદદરૂપ થતું હોય છે સમાજના વિકાસ માટે પણ. જોલીજી, અહીંયા સમયનો અભાવ, પરંતુ એક અંતમાં પ્રશ્ન પૂછીશ તો દીકરીઓ જ્ઞાતિ બહાર લગ્ન કરવાનું મુખ્ય કારણ શું? અહીંયા 30% બ્રાહ્મણ દીકરીઓ જ્ઞાતિ બહાર પરણે છે તેવો આંકડા આવ્યા છે. પણ જો દીકરાઓની વાત કરીએ તો દીકરાઓ પણ જ્ઞાતિ બહારની યુવતીઓ લાવતા છે, તો એ આંકડા કેમ રજૂ નથી કરાતા? એટલે એવું છે કે દીકરીઓના આંકડા થાય, એક આંકડા પ્રમાણે જ્યાં સુધી જીગરભાઈ કદાચ મને એટલું નોલેજ છે કે અત્યારે 1 કરોડ ડિવોર્સના કેસ પેન્ડિંગમાં ચાલે છે. અને એનું કારણ એક છે કે કદાચ મેં ભાવેશભાઈનો સોશિયલ મીડિયા પર એક વિડીયો, એક મેસેજ સંદેશ જોયો હતો કે જે અત્યારે દીકરીઓ છે ને 30 વર્ષની થાય છે ને ત્યાં સુધી લગ્ન નથી થતા, પરણતી શું નથી. કારણ એનું? એટલે એનું કહેવત પેલું કારણ એ છે કે પાકા ઘડે કાંઠા ના ચડે, પછી એ વસ્તુ આવે. દેન સેકન્ડ, ભાવેશભાઈ કહે છે કે જો નાની ઉંમરમાં દીકરી જો પરણે ને તો એને શું છે કે ભાઈ મારો સંસાર, ઘર, જે આગળ એના જે સંસ્કાર છે ને દેખાય છે. હવે શું છે કે આ લોકો જે મોબાઈલ, સોશિયલ મીડિયા, અને દીકરીઓ એક કમાતા થઈ ગયા છે બધા પગભર, એટલે એમ કે મારે શું જરૂર છે એમ. પણ જે ખરેખર કુટુંબ પ્રથા જે આપણે પહેલાના જમાનામાં ચાલતી હતી ને, કુટુંબ પ્રથા, અને મેઇન કહેવાય તો સનાતન ધર્મના સંસ્કાર, કે દીકરી એક પહેલા તો સૌથી પહેલા માં છે, કોઈ ખાનદાનની વહુ છે. એવું કહેવાય કે દીકરી 2 કુળને તારે છે, 2 કુળને તારે છે, એક આપ ઘેર ને બાપ ઘેર. પણ એ સંસ્કારનો અભાવ છે. અને એક મોડર્નિઝમ જે આવી ગયું છે ને, એ જે દીકરીઓમાં આવી ગયું છે ને, એનો જે હિન્દુ મોડર્નિઝમ ધર્મ ખાલી દીકરીઓ નહીં પરંતુ દીકરાઓમાં પણ આવ્યું છે. દીકરાઓમાં દીકરાઓ પણ જ્યારે આવી જ્ઞાતિ ગયું છે. બહારની સાચી વાત છે. દીકરી લાવે છે અને ત્યારે એના કોઈ પણ કારણે છે પ્રકારના ને એવા આ મુદ્દા લોકો નથી હોતા. એક એવું જી. વિચારે છે, દીકરી બીજું કઈ નથી જોતી મેમ, પણ એક જ વસ્તુ જોતી હોય છે કે એની પાસે બાઇક છે, સ્માર્ટ દેખાય છે, એટલે મારી દુનિયામાં આવી ગઈ છે, એવું છે. પણ ખરેખર પહેલાના જમાને કેમ હતું કે દીકરા દીકરીનો મેળ પછી કરતા હતા. પહેલા જન્માક્ષર, એમનું ખાનદાન શું છે, ગોત્ર શું છે, એ બધું જોતા. અત્યારે ભાવેશભાઈએ જે અમે બાયોડેટા જી, જી, આમનો જી, બિલકુલ દુર્ગાધામનો જોલીબેન. જોઉં અહીંયા છું. સમયનો અભાવ છે એટલે હું આપને અહીંયા રોકવા જી માંગીશ. જી અત્યારે જી જી, હા આજની હા આપણી મહત્વની ચર્ચા એ જ વિષય પર રહેશે કે જે આજની યુવા જી પેઢી છે તેમને સમાજમાં જે પરિવર્તનો આવી રહ્યા છે તેનો સ્વીકાર કરવો પડશે, અને પ્રેમ લગ્નના જે કાયદાઓ છે તે આવે તેવી સમાજ દ્વારા માંગ કરાઈ રહી છે. એટલે દરેક સમાજ પોતાના જી બંધારણને લઈને આવી રહ્યું છે, પોતાની વાતો રજૂ ચોક્કસ. કરી રહ્યું છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં આ પ્રકારના નિર્ણય કેટલા ખરા સાબિત થાય છે. આ ત્રણેય ચર્ચામાં જોડાય તે બદલ આપનો આભાર. તો આજના કરંટ ટોપિકમાં વિશેષ મહત્વની વાત કરી લગ્ન સંબંધ વિશે, અને જે રીતે અત્યારની વાતો કરવામાં આવી રહી છે કે એ કાયદા લાવવામાં આવે કે જે આ પ્રેમ લગ્ન ઉપર રોક લાગવામાં આવે કે જ્ઞાતિમાં જ લગ્ન થાય, પરંતુ પ્રેમને કોઈ પણ પ્રકારનો જાત ભાતનો તે ભેદ નથી રાખતું. તો ત્યારે આ પ્રકારની જ્યારે વિચારસરણી લઈને દરેક સમાજ આવી રહ્યું છે તો શું આજની પેઢી તેનો સ્વીકાર કરશે ખરી? અને એ પણ આજે ચર્ચા કરી કે અત્યારના સમયમાં શા કારણે જ્ઞાતિ બહાર લગ્ન થઈ રહ્યા છે અને લગ્ન જ્ઞાતિ બહાર કેમ ના કરવા જોઈએ તેના મુદ્દે પણ આજે વિશેષ ચર્ચા કરી. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.